ચૈતર વસાવા ડેડિયાપાડાના ધારાસભ્ય છેલ્લા કેટલાય દિવસોથી જેલવાસ ભોગવી રહ્યા હતા અને હવે સમાચાર સામે આવ્યા છે કે વિધાનસભાના ચોમાસુ સત્રના 3 દિવસ માટે એમના જામીન જે છે એ મંજૂર કરવામાં આવ્યા છે. આ બાબતને લઈને આપણે ચર્ચા કરીએ આમ આદમી પાર્ટીના નેતા રાજુભાઈ કરપડા સાથે. રાજુભાઈ, ચૈતરભાઈના 3 દિવસના જામીન મંજૂર થયા છે. સૌથી પહેલા તો આપની પહેલી પ્રતિક્રિયા. ગઈકાલે નામદાર કોર્ટે ચૈતરભાઈ વસાવાને જે જુઠ્ઠા કેસમાં ફસાવવામાં આવ્યા છે એ કેસ અંતર્ગત જ્યારે વચગાળાના જામીન મુદ્દે વકીલે રજૂઆત કરી ત્યારે વિધાનસભા સત્રને ધ્યાને રાખી 8, 9, 10 એટલે કે 3 દિવસના વચગાળાના શરતી જામીન આપ્યા છે. નામદાર હાઈકોર્ટનો આભાર માનીએ છીએ. પરંતુ જેવી રીતે ડેડિયાપાડા અને સાગબારાનો અવાજ બની અને ત્યાંના જે મુદ્દાઓ છે એ વિધાનસભાના ફ્લોર પરથી મૂકી શકાય એટલા માટેથી જે ચૈતરભાઈને 3 દિવસનો સમય આપવામાં આવ્યો, 3 દિવસ વચગાળાના જામીન આપવામાં આવ્યા. એવી જ રીતે ડેડિયાપાડા સાગબારાના જે સ્થાનિક લોકો છે જેને ખરેખર ધારાસભ્યની અત્યારે જરૂર છે, જે વિસ્તારમાં સતત એક્ટિવ હતા ધારાસભ્ય, વિકાસના કામો પણ જયારે 2 મહિનાથી અટવાયેલા છે ત્યારે ખરેખર ચૈતરભાઈ વસાવાને કાયમી ધોરણે જામીન મળી જવા જોઈતા હતા. આવનાર સમયમાં નામદાર હાઈકોર્ટમાં જે તારીખ છે અમને પૂર્ણ વિશ્વાસ છે કે ત્યારે ચૈતરભાઈના જામીન મળી જશે. આજે BS9ના માધ્યમથી એક દુર્ભાગ્યપૂર્ણ અને દુઃખ સાથે એક વાત ચોક્કસથી કહીશ કે જુઠ્ઠા કેસમાં ફસાવવા માટેથી ક્યાંક ને ક્યાંક અધિકારીઓ દ્વારા, તપાસ કરનાર અધિકારીઓ દ્વારા કમલમમાંથી જે આદેશો છૂટ્યા અને ભાજપનો હાથો બની અને ક્યાંક ને ક્યાંક ચૈતરભાઈને ફસાવવા માટે ખોટા પુરાવાઓ ઉભા કરવાની કોશિશ કરવામાં આવી. ક્યાંક ને ક્યાંક પુરાવા ન મળ્યા, જુઠ્ઠા પુરાવા ઉભા કરવાની કોશિશ થઈ, તેમ છતાંય કોર્ટમાં પુરાવાઓ રજૂ કરતા પહેલા અધિકારીઓ ડરી રહ્યા છે. ચૈતરભાઈની સામે જ્યારે કોર્ટમાં હિયરિંગ થાય છે, દલીલો કરવાની વાત આવે છે ત્યારે સરકાર તરફથી તપાસ કરનાર અધિકારી મેદાન છોડીને ભાગી રહ્યા છે. હું પહેલા દિવસથી કહેતો આવ્યો છું કે માત્ર ને માત્ર આ ફરિયાદમાં ફરિયાદી પાસે સહી કરાવવામાં આવી છે. આખી ફરિયાદ કમલમમાંથી નક્કી થઈ છે. ગ્લાસ ફેંકવાના ગુનામાં 307 જીવલેણ હત્યા કરવાની કોશિશ થઈ હોય આવી કલમ અંતર્ગત ગુનો નોંધાયો હોય ગુજરાતના ઇતિહાસમાં પહેલી વાર છે. અને ગુજરાતના ઇતિહાસમાં ખાખી વર્દી પર આનાથી મોટો કદાચ કોઈ બીજો દાગ ક્યારેય નહીં લાગ્યો હોય. આવનાર સમયમાં જે અધિકારીઓએ ચૈતરભાઈ વસાવાને જુઠ્ઠા કેસમાં ફસાવવાના પ્રયત્ન કર્યા છે એ અધિકારીઓએ પણ કોર્ટમાં જવાબ આપવો પડશે. ચૈતરભાઈ વસાવાને નામદાર હાઈકોર્ટમાં કાયમી જામીન મળી જાય એ અપેક્ષા સાથે આશા છે અમને કે નામદાર હાઈકોર્ટમાં જામીન પણ મળી જશે. અને આવનાર સમયમાં જે આદિવાસી સમાજ, માત્ર આદિવાસી સમાજ માટે નહીં, તમામ ગુજરાતના લોકો માટે ચૈતરભાઈ મજબૂતાઈથી લડ્યા છે. પછી ભ્રષ્ટાચારની વિરુદ્ધમાં વાત હોય, જે નકલી કચેરીઓ હોય એની વિરુદ્ધમાં લડાઈ લડવાની વાત હોય, કે પછી તમામ પ્રકારે ભાજપના મોટા ગજાના નેતા હોય કે ભાજપ કોંગ્રેસના ગઠબંધનથી થતા હજારો કરોડના ભ્રષ્ટાચારની વાત હોય, તમામ મુદ્દે ચૈતરભાઈ મજબૂતાઈથી લડ્યા છે. આજ જે આખું ષડયંત્ર થયું એ ગુજરાતની જનતાએ, ગુજરાતના ખેડૂતોએ ખૂબ નજીકથી જોયું છે. ચોક્કસથી આવનાર ચૂંટણીઓમાં ચૈતરભાઈ વિરુદ્ધમાં જે ષડયંત્ર તૈયાર થયું છે આ ષડયંત્રનો જવાબ ભારતીય જનતા પાર્ટીને ગુજરાતની જનતા આપશે. અને રાજુભાઈ, ડેડિયાપાડાના ધારાસભ્ય છે ચૈતરભાઈ વસાવા અને 3 દિવસ માટે એમને ચોમાસુ સત્રમાં હાજર થઈ શકે અને ડેડિયાપાડાના જે પ્રશ્નો છે એ વિધાનસભામાં રજૂ કરી શકે એટલા માટે જામીન મંજૂર થયા છે. પણ 3 દિવસ પૂરતા એ વિધાનસભામાં જઈ શકશે, પણ ડેડિયાપાડામાં શું પ્રશ્નો છે, શું સમસ્યાઓ છે એ એક ધારાસભ્ય તરીકે એની વિગતો એ કઈ રીતે મેળવશે? એમની પાસે વિગતો હશે તો એ વિધાનસભામાં રજૂ કરશે. વિગતો તો ચૈતરભાઈને ડેડિયાપાડા સાગબારાની ટોટલી વિગતો એમની પાસે ઓલરેડી છે. એમની એક ટીમ છે એ પણ મજબૂતાઈથી કામ કરે છે. પણ માત્ર ચૈતરભાઈ વિધાનસભામાં જઈ શકે, પોતાના વિસ્તારમાં ન રહી શકે, આના માટેનું તો એક ષડયંત્ર છે. ષડયંત્ર એ છે કે ચૈતરભાઈ જેલમાં ગયા પછી ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચારીઓએ જોરશોરથી કામની શરૂઆત કરી દીધી છે. ચૈતરભાઈ હતા તો ભ્રષ્ટાચારીઓમાં ડર હતો કે અમારો ભ્રષ્ટાચાર ઉજાગર થશે. લાખો કરોડો રૂપિયાના કૌભાંડો ત્યાં થાય છે. અધિકારીઓ, ભાજપના નેતાઓ અને અમુક કોંગ્રેસના નેતાઓ સાથે મળીને તમામ પ્રકારના કાંડ કરી રહ્યા છે. એટલે કે ક્યાંક ને ક્યાંક ભાજપના નેતા ઈચ્છે છે કે ચૈતરભાઈ વધારે સમય જેલમાં રહેવા જોઈએ. એનો હાથો બનીને તપાસ કરનાર અધિકારીઓ, જે પોલીસની ટૂંકમાં જેને કાયદો વ્યવસ્થા સાચવવા માટે, જેને બંધારણની રક્ષા કરવા માટે ખાખી વર્દી પહેરી છે, એ રક્ષક પોતે ભક્ષક બની રાજકીય હાથો બની કામ કરી રહ્યા છે.
જેના કારણે ક્યાંક ને ક્યાંક કોર્ટમાં વારંવાર મુદતો માંગી, કાં તો સરકારી વકીલ બદલવાની વાત આવે, કાં તો તપાસ અધૂરી છે વધારે તપાસ માટે સમય માંગવાની વાત આવે. અરે ઘટના પ્રાંત અધિકારીની ઓફિસમાં બની છે, તપાસ કરનાર અધિકારીમાં તાકાત હોય, પ્રમાણિકતા હોય તો ખરેખર સીસીટીવી ફૂટેજ સામે લાવવા જોઈએ. ચપ્પલ ચોરીનો કોઈ આરોપી હોય છે જેને ચપ્પલ ચોર્યા હોય છે મંદિરમાંથી, એના સીસીટીવી ફૂટેજ પ્રેસ કોન્ફરન્સ કરીને સામે લાવે છે પોલીસ. આ તો આવડો મોટી ઘટના છે, ધારાસભ્યને અંદર કરવામાં આવ્યા છે. ખરેખર ગ્લાસ ચૈતરભાઈએ ગ્લાસ ફેંક્યો છે તો પછી પોલીસે એ સીસીટીવી ફૂટેજ સામે લાવવા જોઈએ. અમને જાણવા મળ્યું આરટીઆઈ ની માહિતી દ્વારા કે ડીવીઆર જે હતું ત્યાં સીસીટીવી નું એ પણ ક્યાંક ને ક્યાંક પોલીસ દ્વારા કબજે લેવામાં આવ્યું છે. હજુ સુધી નથી કોર્ટમાં રજૂ કરવામાં આવ્યું. FSL ના બહાને ક્યાંક ને ક્યાંક એમાં પણ છેડછાડ થવાની હોય આવી અમને પૂર્ણ શંકા છે. માત્ર વાત એટલી છે કે ચૈતરભાઈને જેલમાં રાખવા માટે થઈને આયોજન પૂર્વક થયેલું ષડયંત્ર છે, પણ ડબલ તાકાતથી ચૈતરભાઈ બહાર છે અને જેટલા પણ ભ્રષ્ટાચારી નેતાઓ છે આ નેતાઓને આવનાર સમયમાં ખુલ્લા પાડશે. જે અધિકારીઓએ ભાજપનો હાથો બનીને કામ કર્યું છે એ અધિકારીઓને કોર્ટમાં ઢસડી દેવામાં આવશે. જી. અને રાજુભાઈ, જે રીતે આમ આદમી પાર્ટીના કાર્યકર્તા છે પિયુષભાઈ પટેલ, એ પણ છેલ્લા કેટલાય દિવસોથી પ્રશ્ન ઉઠાવી રહ્યા છે કે દેવાયત ખબરના જો જામીન મંજૂર થઈ શકતા હોય, તેમની સામે આટલા મજબૂત પુરાવા હોવા છતાં એમના જામીન મંજૂર થતા હોય તો ચૈતરભાઈ વસાવાના જામીન મંજૂર થવા માટે આટલો સમય કેમ? એ તો કોર્ટનો વિષય છે. એમાં જે થયું આમાં સીધી વાત એ છે, કોઈની મુદ્દાની વાત તો એ પણ છે. એવી જ રીતે એક બીજો વિષય છે આ જ વિસ્તારનો કે જેમાં નીચેની કોર્ટને જામીન આપવાની સત્તા નથી, તેમ છતાં બચુભાઈ ખાબડના દીકરાઓને 2500 કરોડ રૂપિયાના કૌભાંડમાં નીચેની કોર્ટે જામીન આપી દીધા છે. મહત્વની વાત એ છે કે ગ્લાસ ફેંકવાના ગુનામાં 307, આ તો ઐતિહાસિક ઘટના ઘટી ગઈ. ગ્લાસ ફેંકો, એ ગ્લાસ માથામાં વાગ્યો હોત તો આ કેવડા અનુમાન લગાવવામાં આવ્યા. ગ્લાસ માથામાં વાગ્યો હોત તો સમયસર હોસ્પિટલ ન પહોંચ્યા હોત તો સંજયભાઈ જે ફરિયાદી છે એને હેમરેજ થઈ જાત અને હેમરેજ અતિ ગંભીર થઈ જાત તો સંજયભાઈ નું હોસ્પિટલ પહોંચ્યા પહેલા કદાચ અવસાન થઈ જાત. આ કારણે ચૈતરભાઈ પર 307 થવી જોઈએ. ગ્લાસ ફેંકવાના ગુનામાં આવડા મોટા અનુમાન લગાવી અને 307 દાખલ કરતા પહેલા અધિકારીઓને શરમ આવવી જોઈએ. કોઈની ચાપલૂસી અને ચમચાગીરી કરવાની પણ એક મર્યાદા હોય. ડેડિયાપાડા નો ધારાસભ્ય આખા ગુજરાતમાં જેની લોકચાહના વધી રહી હતી, આમ આદમી પાર્ટીની લોકચાહના વધી રહી હતી, વિસાવદરનું જબરજસ્ત સારું એવું પરિણામ મળ્યું, જેના કારણે બોખલાયેલી ભારતીય જનતા પાર્ટી દ્વારા એના નેતાઓ દ્વારા ક્યાંક ને ક્યાંક આમ આદમી પાર્ટીને ચૈતરભાઈને દબાવવાના મરણીયા પ્રયાસો થાય છે. મને એટલી ખબર છે કે કોર્ટને ગેરમાર્ગે દોરવાનું કામ ચૈતરભાઈના કેસમાં તપાસ કરનાર અધિકારીઓ કરી રહ્યા છે. જી રાજુભાઈ, હવે આગામી ચોમાસુ સત્રમાં ચૈતરભાઈ શું રજૂઆતો કરે છે ને 3 દિવસ બાદ આગળની જે સુનાવણી છે એમાં શું થાય છે એ જોવું રહ્યું. આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો ખૂબ આભાર.